નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમે એકલા છો, મનમાં ઉદાસી છે, તો આટલું હંમેશા યાદ રાખવું જોઈએ। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલા અજીબ છે ને સંબંધો સાહેબ। જ્યારે સાથે હોય ત્યારે એવું લાગે છે કે એ સંબંધ ક્યારે તૂટશે જ નહીં, અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે એવું લાગે છે કે એ ક્યારેય હતા જ નહીં। નંબર 2, બધું જ ઠીક થઈ જશે તેનો ઇંતજાર ના કરો, કારણ કે બધું જાતે ઠીક નથી થતું। તમે જાતે ઊભા થઈને બધું ઠીક કરી દો। કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે। લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી દેવી જરૂરી છે। એક સહન કરવાવાળો માણસ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે। એક વાત જરૂર ધ્યાનમાં રાખજો દોસ્તો, કે વાતોથી વધારે તમારું કામ બોલે છે। એટલે વાતો કરવામાં નહીં, પરંતુ કામ કરવામાં ધ્યાન આપવું જોઈએ। આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે કોશિશ 1000 વાર કરે છે। માણસ હંમેશા એના માટે રડે છે જેને તે પોતાની જિંદગીમાં ખાસ જગ્યા આપે છે। જિંદગીમાં દુઃખ આવવું પણ જરૂરી છે, કારણ કે જો હંમેશા સુખ હશે તો જિંદગીમાં આગળ નહીં વધી શકો। જે માણસને આપણે વધારે ચાહતા હોઈએ છીએ, એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો પણ ઉઠાવે છે। એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો। કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે। પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય। જરૂરતથી વધારે ઇજ્જત અને સમય આપવાથી લોકો ફાલતુ સમજે છે। સમય અને પોતાના જ્યારે બંને એકસાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતો હોય છે। જિંદગી પસાર થઈ ગઈ કોઈકને ખુશ રાખવામાં। જે ખુશ થયા તે પોતાના ન હતા, અને જે પોતાના હતા એ ક્યારેય ખુશ ના થયા। કંઈ પણ બોલતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે આપણા શબ્દો એ કોઈકની ખુશીઓને ખતમ પણ કરી શકે છે। દુઃખ આપણા જીવનમાં એટલા માટે આવે છે કે આપણે સુખના મહત્ત્વને સમજી શકીએ। સંબંધ ઊંડો હોય કે ના હોય, પરંતુ ભરોસો ઊંડો હોવો ખૂબ જ જરૂરી હોય છે। બચીને રહેજો એ લોકોથી જે લોકોના રંગ દરરોજ બદલાઈ જતા હોય। લોકોને જ્યાં સુધી મતલબ છે ત્યાં સુધી સાથે રહેશે, પછી તો તેમની વાતો કરવાની રીત પણ
બદલાઈ જતી હોય છે. અહીં બદલાય તો બધા જ છે. કોઈક સારા સમય પર બદલાય છે તો કોઈક ખરાબ સમય પર પણ બદલાઈ જતા હોય છે. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે ચિંતા ના કર, હું તમારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. પોતાની તુલના ક્યારેય બીજાથી ના કરો, કારણ કે દરેક ફળનો સ્વાદ અલગ અલગ હોય છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. આજે ખરાબ સમય છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો. જે કામ કરવામાં તમને ડર લાગે છે એ કામ કરીને બતાવવું એ તમારું સાહસ કહેવાય છે. સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે, એટલે કે મતલબ વિનાની ભીડ વધારવાનો કોઈ મતલબ નથી. આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા. એ ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક મતલબ હોય છે. કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરો, કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે એમની ઓકાત બહારની હોય છે. હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું, અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો. હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તા શોધો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ના થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય કોઈ બીજાને ના માનવા જોઈએ, કારણ કે તમે પોતાની મુશ્કેલીઓનું કારણ બીજાને માનીને પોતાની મુશ્કેલીઓ ઓછી
નહીં કરી શકો. જો કોઈ તમારી સાથે નથી રહેવા માગતું તો તેમને આઝાદ કરી દો, કારણ કે જે સંબંધોને આપણે જબરદસ્તી પકડીને રાખીએ છીએ એ સંબંધોમાં આપણને શાંતિ નથી મળતી. વિશ્વાસ અને ભરોસાની વાત તો આખી દુનિયા કરે છે, પરંતુ જેનો ભરોસો તૂટે છે, જેનો વિશ્વાસ તૂટે છે, તેને ખબર પડે છે કે વિશ્વાસ કે ભરોસો કોને કહેવાય. જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે. આંખોમાં છે નીંદ ઘણી, પરંતુ સૂવાનું નથી. આ જ સમય છે જિંદગીમાં કંઈક કરવાનો, તેને ખોવાનો પણ નથી. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા, એ યાદ રાખજો. સારા વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે ખરાબ વિચારવાનો તમને સમય જ ના મળે. દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમને તમે કેટલોય પણ પ્યાર આપો, સ્નેહ આપો, સન્માન આપો, તેમ છતાં એ લોકો તમને દગો જ આપી જતા હોય છે. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. પોતાની જિંદગીના ફેંસલા પોતાની પરિસ્થિતિને જોઈને લેજો. બીજાને જોઈને ફેંસલો લેશો તો હંમેશા દુઃખી રહેશો. તાકાતવર એ નથી જે શરીરથી મજબૂત હોય, પરંતુ તાકાતવર તો એ હોય છે જે વિચારોથી મજબૂત હોય. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ પર બીજી વાર ભરોસો કરવો એ ખૂબ જ કઠિન હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.